ફેમિલી કેમ છો બધા? ગુડ મોર્નિંગ ને જય માતાજી મારા. આ મારો ફર્સ્ટ વ્લોગ છે. આમ તો હું વ્લોગ ઉતારતી પણ વિહાનના વ્લોગ આવતા. તો વિહાનભાઈ નાસ્તો કરે છે બેઠો બેઠો. હાય કરો, હાય હાય. હા, તો આ મારો ફર્સ્ટ વ્લોગ છે. આમ તો આવતા પણ વિહાન ના આવતા, પણ હવે તો હું આવીશ વ્લોગમાં. પેલો વ્લોગ રહેશે અને હવે તો હું આવીશ વ્લોગમાં. મારું નામ કિરણ છે અને અમે રહી છીએ ખારચિયા. વ્લોગ જ ઉતારું છું, એટલે કંઈ ભૂલ થાય તો કમેન્ટ કરજો. બાકી વિહાનભાઈ તો નાસ્તો કરે છે. શું ખાસ તું? તું શું ખાસ? કે ગુડ મોર્નિંગ, હાય. હાલો ગાંઠિયા ખાવા કે ગાંઠિયા ખાવા હાલો. ગાંઠિયા. વિહાનભાઈને હજી બહુ બોલતા આવડતું નથી. અમે આખી દિનચર્યાના વિડીયો આવશે મારા વ્લોગ, તો બધા જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો. તો અમે ઘરમાં આવતા રહ્યા તો તમને મારું ઘર બતાવું. જો આ મારું ઘર છે. ટીવી ચાલુ છે અને તારક મહેતા આવે. વિહાનભાઈ તો નીચે બેસી ગયા, જોઈ શકો છો. હાય કર દે તો. જો લાઈટ વહી ગઈ. લાઈટ હાય કરો, હાય બધાને. મારો પેલો વ્લોગ છે, એટલે કઈ ભૂલ થાય તો કોમેન્ટ કરજો. વિહાનભાઈ કોઈ નવરા થઈ ગયા. મેં કીધું આજથી વ્લોગિંગ ચાલુ કરીએ દિનચર્યાનું. અત્યારે 10 વાગી ગયા છે. જો વિહાનભાઈ હંતાઈ. શું ખાસ? તું શું ખાસ? ગાંઠિયા. વિહાનભાઈને હજી બોલતા આવડતું નથી. હવે તમને ઘર બતાવી દીધું, તો હવે તમને બારે બધું બતાવવું. જો આ છે ફર્યું ને કામ બધું કર્યું હમણાં. અને ઘણા બધા છોડ હે. જો ગુલાબ પણ છે. ગુલાબના છોડ મલક બધા છે અમારે. વિહાનના પપ્પા આવ્યા જ કરે. જોઈ શકો છો તમે. ઘણું બધું આવેલું છે. જોઈ લો, આ મારું ફર્યું. જોઈ લીધું બધાએ. તમને મેળી ઉપર લઈ જાઓ. જો અહીંથી અમારે રસ્તો પણ એવો ને એવો દેખાય છે. જોઈ શકો છો, પાનેરી રોડ જાય છે. તો વિહાનભાઈ પણ આવી ગયા. એકલો ચડી જાય પણ બીક લાગે કે ત્યાંથી પડી ના જાય. કા વિહાનભાઈ? આપણે અમે નવરા થઈને બસ જો અહીંયા ક્યારેક ક્યારેક બેઠા હોય વેડી ઉપર. અને આ મારો મોઢું છે માતાજીનું. અમે અહીંયા બેઠા હોય નવરા થઈને બેઠા હોય. નકર તો અંદર ટીવી જોતા હોય, તારક મહેતા ચાલુ હોય તો પછી જોતા હોય અમે. કા વિહાનભાઈ? વિહાનભાઈ તો ખાવામાં જ નવરા થતા નથી. કા વિહાનભાઈ? ખાવામાંથી વિહાનભાઈ નવરા થતા નથી. તો બોલે ને કંઈક. રસ્તો ચાલુ જ છે. આમ બાનેલી જવાય અને આ બાજુ ઉપલેટા જવાય. એટલે ક્યાંય જવું હોય, આમ તમારે ગાડી છે તો આમ ક્યાંય જવું હોય તો અહીંથી બસ ને બધું તરત જ અમારે મળી જાય, એટલે કંઈ વાંધો નથી આવતો. કા વિહાનભાઈ? નાની ઘરે જવું ને આપણે? નાની ઘરે જવું ને? તારે આવું છે? મારે તો જવું છે. તારે જવું? હા, નાની ઘરે તારે આવું ને? મામા તને નથી લઈ જવો. હું જઈશ. તાર પપ્પા પાસે રહેવાનું કે તારે આવું છે? આવું. તારે આવું છે? જો બધા અહીંથી નીકળતા હોય એટલે વિહાન બાય બાય તાતા ને બધાને કરતો હોય.
ચીવ કેમ કહેવાનું હોય? જો વિહાનભાઈ અહીંયા અમે બે આવી એટલે આને એવું ચાલવું હોય. નાની ઘરે જવું ને આપણે જવું પછી હો. હે ચાલો આપણે હવે મોઢું તમને બતાવવું. ચલો હાલ ભાઈ વિહાન. જો આ મારા માતાજીનો મઢ છે. અહીંયા મેલડીમાં છે અને અંદર મઢ છે. આજે જે કરી આવ જા. હા જો ગાઈસ અહીંયા રસ્તો હે. વિહાન તો જે કરવા હોય ગયો અંદર. હાલે અહીંયા હાલ જે થઈ ગયું હોય તો હાલ હાલ. નીચે આવી ગયા. એક કોલ આવી ગયો હતો એટલે વાત કરતા હતા. તો હવે જાઉં શાકભાજી લેવા. જો વિહાનભાઈ તૈયાર થઈ ગયું. ક્યાર ન મને કે હે હાલો શાકભાજી લેવા જાઉં. હાલો જાઉં એમ ચંપલ પહેરીને તૈયાર થઈ ગયો. કા ભાઈ જાઉં ને દુકાને? જાઉં ને? હા તો ચલો શાકભાજી લઈ આવી પછી આવીને વાત કરીએ આગળ. શાકભાજી લઈને આવતા રહ્યા અને આ બ્લોગને અહીંયા અંત કરી. હવે થોડુંક બહાર જવાનું થયું એટલા માટે હવે મળીએ. કાલ મળશું પાછા બ્લોગમાં. હાલ વિહાન અહીંયા તો સપોર્ટ કરજો બધાય. કરજો તાતા બાય બાય કરી દે કે તો આવજો. તાતા બાય બાય. તો પાછા ફરી મળીએ. તો આ બ્લોગના અંત કરીએ. સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.